નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે જૂન મહિનો મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે કેવો રહેશે। સૌપ્રથમ મેષ રાશિની વાત કરીએ તો આ મહિનો તમારા માટે સારો રહેશે। આ મહિને તમારા લગ્ન થવાની પણ સંભાવના છે। જો કે ઘરેલું જીવન સારું રહેશે। સંતાન તરફથી પણ તમને ખુશી મળશે। તમને તમારા કાર્યમાં સફળ થશો। લાંબી મુસાફરીની તકો મળશે। નોકરીમાં બદલાવ પણ આવી શકે છે। મહિનાના બીજા તબક્કામાં નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બનશે। તમને પ્રમોશન પણ મળી શકે છે। તમને શેર બજારથી પણ લાભ મળશે। સારા નિર્ણયો લેવાથી તમને ફાયદો થશે। તમે બિઝનેસમાં પણ રોકાણ કરશો જેમાં તમને સફળતા મળશે। બાકી કામ પૂરા થવાથી આર્થિક લાભ પણ થશે। આ સમયે તમારો આત્મવિશ્વાસ વધારે રહેશે અને સારી આવકને કારણે તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। વિદેશ જવાની તૈયારી કરી રહેલા લોકો માટે સમય સારો રહેશે અને તેમને સફળતા પણ મળશે। હવે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે સમય સારો રહેશે। ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે। ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। વિવાહિત જીવન માટે સમય સારો રહેશે। નોકરીમાં તમે સખત મહેનત કરશો જેનાથી નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બનશે। જો તમે વેપાર કરશો તો તમારો ધંધો પૂરપાટ ઝડપે ચાલશે અને તમારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે। તમારી આવકમાં પણ મોટો વધારો થશે। આવકમાં વધારો નિશ્ચિત રૂપે થશે તેમજ આર્થિક લાભ પણ થશે। હવે મિથુન રાશિની વાત કરીએ તો આ સમય તમારા માટે મજબૂત પગલાં લેવાનો રહેશે। લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો સારો રહેશે। તમે તમારા પ્રિયજનને તમારા પરિવાર સાથે પરિચય કરાવી શકો છો। પરિણીત લોકોનું ઘરેલું જીવન આ મહિને સુમેળભર્યું પસાર થશે। નોકરી કરતા લોકો માટે આ વર્ષ સારા સમાચાર લઈને આવશે। તમને સરકાર તરફથી કોઈ મોટો ફાયદો મળી શકે છે। નોકરીમાં પણ આ તમારા માટે પ્રગતિનો સમય રહેશે। આ મહિને વ્યાપારીઓને તેમના કામને નવા વિચારો સાથે આગળ વધારવાની સુવર્ણ તકો મળશે જેનાથી તેમની આવકમાં બમણો વધારો થશે। આ મહિને તમે કોઈ મોટી પ્રોપર્ટી ખરીદી શકો છો અને પ્રોપર્ટી ખરીદી વેચાણમાં તમને મોટો ફાયદો પણ થશે। હવે કર્ક રાશિ વિશે વાત કરીએ તો આ મહિનો તમારા માટે પણ ખૂબ જ શુભ રહેવાનો છે। પરિણીત લોકોનું ઘરેલું જીવન પણ ખુશાલ રહેશે। ગ્રહોના આશીર્વાદથી તમારા ઘરેલું જીવનમાં એકબીજા પ્રત્યે પ્રેમ, સમજણ અને જવાબદારીની ભાવના વધશે। લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો ખુશીઓ લઈને આવશે। તમને તમારા સંબંધોમાં પરિપક્વ થશો। વ્યાપારીઓ માટે આ મહિનો અપેક્ષા મુજબ રહેશે અને તમને નફો થશે। આ સમયે તમારા ખર્ચ પણ વધશે પરંતુ આવક પણ ખૂબ જ સારી રહેશે જેના કારણે તમે આર્થિક સ્થિતિ સાચવી લેશો। વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો રહેશે। અભ્યાસમાં રસ વધશે। આ મહિનામાં બીજું અને ચોથું સપ્તાહ પ્રવાસ માટે સારું રહેશે। હવે સિંહ રાશિના લોકોની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આ મહિનો આર્થિક બાબતોમાં ફાયદાકારક રહેશે। જૂન મહિનામાં તમારે ધીરજ રાખીને કોઈ પણ નિર્ણય પર પહોંચવું જોઈશે તો જ પ્રગતિનો માર્ગ મોકળો થશે। પરિવારમાં ખુશીઓ રહેશે અને પરસ્પર પ્રેમ મજબૂત થશે। આ મહિને કાર્યક્ષેત્રમાં મન અશાંત રહેશે। આ અઠવાડિયું નાણાકીય બાબતો માટે પણ થોડું મુશ્કેલ રહેશે। જૂનમાં બાળકો સંબંધિત સમસ્યાઓ વધી શકે છે અને તેમના સ્વાસ્થ્યની ચિંતા પણ વધી શકે છે। તમને નવી ભેટ પણ મળી શકે છે। જો તમે આ મહિને પ્રવાસ મુલતવી રાખશો તો વધુ સારા પરિણામ મળશે। હવે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિ માટે આ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે। તમારા સંબંધોમાં પ્રેમ અને સ્નેહ જળવાઈ રહેશે જેના કારણે તમે તમારા જીવનની દરેક ખુશીઓ પૂરી કરી શકશો। વેપારી માટે આ મહિનો ખૂબ જ સારો રહેવાનો છે। તમે તમારા કામને આગળ વધારવા માટે દૂરના દેશો અથવા રાજ્યોમાં જશો જ્યાં તમને મોટો નફો થઈ શકે છે। વાસ્તવિક પરિસ્થિતિને જાણીને તમે તમારું કામ સમયસર પૂરું કરશો અને સારા પરિણામ પણ મળશે। નોકરિયાત લોકો માટે આ મહિનો સખત મહેનતનો રહેશે। કામના સંબંધમાં તમે ઘણી મુસાફરી કરશો। વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમને અભ્યાસમાં મિશ્ર પરિણામ મળશે। તમારે વધુ મહેનત કરવી પડશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયે તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ જળવાઈ રહેશે।